બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ અને સુરક્ષા અધિકારીઓ દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાથી 105 લોકોના મોત થઈ ગયા છે. આ લોકો નોકરીઓમાં અનામત પુનઃસ્થાપિત કરવાનો વિરોધ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં પોલીસે કડક કર્ફ્યુ લગાવ્યો છે અને લશ્કરી દળોએ શનિવારે રાજધાનીના અનેક હિસ્સામાં પેટ્રોલિંગ કર્યું હતું. જાહેર મેળાવડા પર પ્રતિબંધ છતાં રસ્તા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. શુક્રવારે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે અલગ અલગ રિપોર્ટ છે. એક રિપોર્ટમાં 43 લોકોના મૃત્યુ થવાની પુષ્ટિ કરી છે, તો અન્ય એક રિપોર્ટમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 23 લોકોના મૃતદેહ જોયા હોવાનો દાવો કરાયો છે. પરંતુ હજુ સ્પષ્ટ આંકડો સામે આવ્યો નથી. ભૂટાન અને નેપાળના વિદ્યાર્થીઓને પણ ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. અઠવાડિયા પહેલાં શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકી ગઈ છે. ઢાકા અને અન્ય શહેરોમાં રસ્તાઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓએ જેલ પર હુમલો કરીને કેદીઓને આઝાદ કરી દીધા છે. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.